સ્વર્ગ કરતા પણ ઉપર રહે છે. બે જીવ, બે પુરુષ, બે સ્ત્રી એવા છે કે જે સ્વર્ગ કરતા પણ ઉપર રહે છે. દ્વાવિમૌ પુરુષો લોકે સ્વર્ગસ્યો પરિતિષ્ઠતઃ પ્રમુશ્ચ ક્ષમયા યુક્તો દારિદ્ર્યશ્ચ પ્રદાનવાન. બે પુરુષ એવા છે, બે સ્ત્રી એવી છે કે જે સ્વર્ગ કરતા પણ ઉપર રહે. તો કોણ? દ્વાવિમૌ પુરુષો લોકે સ્વર્ગસ્યો પરિતિષ્ઠતઃ પ્રમુશ્ચ ક્ષમયા યુક્તો. જે બધું જ કરવા સક્ષમ હોય અને જતું કરે. અને જે જતું કરે ને તે લગભગ બધું કરી શકે. અને બીજી વસ્તુ દારિદ્ર્યશ્ચ પ્રદાનવાન. જેની પાસે ઓછું હોય પણ કંઈ કરવાની ઈચ્છા હોય એને સમાજ યાદ રાખે. સમાજ બે વ્યક્તિને યાદ રાખે, એક તો સંતને અને એક આવા પુરુષને. અભયભાઈ ભરદ્વાજ જેવું વ્યક્તિત્વ કેમ આપણે એમને યાદ કરીએ? એમને પોતા માટે કશું નથી કર્યું, ઓલવેઝ બીજા માટે કર્યું છે. ત્રણ પ્રકારના માણસ હોય: પાપાત્મા, પુણ્યાત્મા અને પરમાત્મા. આ સૃષ્ટિમાં ત્રણ જ પ્રકારના માણસો જીવે છે. એક તો પાપાત્મા, જે ઓલવેઝ પોતાનું જ વિચારે, એને સમજવો પાપાત્મા. પુણ્યાત્મા, જે માત્ર પોતાના પરિવારનું જ વિચારે, એ પુણ્યાત્મા. દુર્યોધન માત્ર પોતાનું વિચારતો, યુધિષ્ઠિર પોતાના પરિવારનું વિચારતો, અને જે સર્વનું વિચારે ને એ પરમાત્મા થાય, એ ભગવાન કૃષ્ણ, કે ઓલવેઝ બીજાનું વિચારે. તો જીવનની અંદર બે વાત યાદ રાખો અને બે વાત ભૂલી જાઓ, કદાપી દુઃખ ના લાગે. કઈ બે વાત યાદ રાખવા જેવી? કોઈનું તમે સારું કર્યું છે તો તરત ભૂલી જાઓ, કોઈએ તમારું ખરાબ કર્યું છે તો તરત ભૂલી જાઓ. અને મોત અને પરમાત્મા છે, આપ માનો કે ન માનો, તો જીવનની અંદર સારા કાર્ય કરો. અને એક જ છે કે અભયભાઈ ભરદ્વાજનો જન્મદિવસ અને શિવપુરાણના જે શ્લોક છે, વેદના મંત્ર છે, એ સાયન્સે એવું પુરવાર કર્યું: સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ્પ એન્ડ રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. વિજ્ઞાન એવું પુરવાર કર્યું છે કે વેદના મંત્ર હમણાં જે ભણતા હતા, એ કે તોર જોઈવાથી લઈને દરેક 1.97 બિલિયન યર્સ, એટલે 1,98,53,125મું વર્ષ રનિંગ છે. તમે વિચાર કરો અને તમે જોજો તો આજે એક જ વસ્તુ તમે મહાદેવ મહાદેવ મહાદેવી યો બદે એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવે. અભયભાઈ નો જન્મદિવસ હોય, એક નિયમ તમે લેજો આજથી અને 6 મહિના સુધી કરો. તમારા જીવનમાં તમે જે વિચારશો ને એ પ્રાપ્ત કરશો.